શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા પોષવડા બનાવીએ। આ પોષવડા બનાવવા માટે અલગ અલગ દાળનો ઉપયોગ થાય છે। તો 1 વાટકી ચોળાની દાળ, અડધી વાટકી મગની દાળ અને પા વાટકી ચણાની દાળને મિક્સ કરીને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। ત્યારબાદ ડૂબાડૂબ પાણીમાં 5 થી 6 કલાક માટે પલાળી દઈશું। હવે દાળમાંથી બધું પાણી નિતારી લેવાનું છે અને અધકચરી વાટી લેવાની છે। તો ચોપરમાં ચોપ કરી લઈશું। સાથે 4 જેટલા લીલા તીખા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો, 20 થી 25 મરી, 4 લવિંગ, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી ઉમેરીને ઢાંકણ બંધ કરી બધું અધકચરું પીસી લેવાનું છે। અહીં પેસ્ટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 2 નાની ચમચી ચીલી ફ્લેક્સને મિક્સ કરીશું અને ત્યારબાદ 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરી 1 નાની ચમચી હિંગ અને અડધી નાની ચમચી બેકિંગ સોડા ઉમેરી 2 ચમચી જેવું પાણી ઉમેરીશું, મિક્સ કરી લઈશું। હવે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ પોષવડાને તળી લેવાના છે। તો મસાલેદાર, ટેસ્ટી અને ક્રિસ્પી આ પોષવડા ઠંડીની સિઝનમાં બનાવ્યા ને તો શરીરમાં ગરમાવો લાવી દેશે। તો તૈયાર છે પોષવડા।